સદાનંદાંભોધિ સ્મિતરુચિરપૂર્ણેન્દુવદનઃ પ્રફુલ્લાંભોજન્મા છદસદૃશશોભાક્ષિજુગલઃ કૃપા પારાવારઃ શ્રિતસકલજીવાતિસુખદો મહાશ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિઃ જયતિ સહિ નારાયણ મુનિઃ. ઓમ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. બધી જગ્યાએ રાત્રે કથા કરી છીએ. દહીંસરા માજે વારો આવ્યો, કળશની કથા કરશું આપણે. હા ભરજો, સમજો ને, ભગવાનના ચરિત્ર છે. સ્વામિનારાયણ હરે. સારંગપુરમાં શ્રી હરિ કર્યા ચારુ ચરિત્ર વિચિત્ર, જે જોઈને રાજી થતા મહારાજ તથા મહારાજ તણા સૌ મિત્ર. નિજ જનને મહાસુખ દેવા, થયા મોહન મનુષ્ય જેવા. કરે ક્યારે મનુષ્ય ચરિત્ર, જોઈ જોઈ રાજી થાય મિત્ર. જેમાં જનક શિશુને રમાડે, પોતે ચેષ્ટા શિશુની દેખાડે. જાણી જોઈ બોલે કાલું કાલું, સુણી બાળકને લાગે વાલું. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ભગવાન શ્રીહરિ સારંગપુરમાં શ્રીજી મહારાજ અદ્ભુત ચરિત્રો કરે છે. એટલે આમાં ઇકો ચાલુ તો નથી ને, કે મંદિર ગાજે જ છે? અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે કે હે અભયસિંહ, પોતાના આશ્રિત જનોને સુખ દેવાને અર્થે ભગવાન શ્રીહરિ મનુષ્ય ચરિત્ર કરે છે. ભગવાન પોતે મનુષ્ય જેવા થયા છે. તમે નાના બાળકોને રમાડો ક્યારેક, છોકરાને, નાના બાળકને રમાડનારો માણસ પણ બાળક જેવો થઈ જાય છે. બાળક જેવું બોલે ને એ એવું બોલે, હાવ છોકરા જેવું, ભલે ડોહો હોય તોય. એમ ભગવાન શ્રીહરિ પણ મનુષ્ય થયેલા છે તો મનુષ્યની જેવું વર્તન કરે છે. કંઈક ભૂલ કરે મોટા તો નાનું બાળક પણ એમ કે બાપા તમે આ બરોબર નથી કરતા. તો સમજુ બાપા હોય ને તો રાજી થાય કે આની એટલી બુદ્ધિ છે કે આપણે ખોટું કરી તો એને ખબર પડે છે. તો એની બુદ્ધિને બાપ વખાણે છે.
વળી કંઈક રમૂજ કરાવે, પિતા છે પુત્રને હસાવે છે, એવા આચરણથી પિતા અને પુત્રમાં પ્રેમ થાય છે. જો એવું જાણી અને ભગવાન શ્રીહરિ જનહિતકારી ચરિત્રો કરે છે. કેવા ચરિત્ર કરે? એકવાર સુરોખાચર શ્રીજી મહારાજને માટે સરસ મજાનો સુરવાડ લઈ આવ્યા. સુરવાડ આપણે ચેણો કહીએ, સમજ્યા ને? મહારાજને પહેરવા માટે આપ્યો છે. મહારાજા સુરવાડ પહેરો, તો શ્રીજી મહારાજ પહેરવા માંડ્યા ને, એક જ પાચામાં 2 પગ ઘાલી મૂક્યા, સમજ્યા ને? ન પહે તોય એક પાચામાં 2 પગ. સુરો ખાચર જોઈ ગયા. સુરો ખાચર કે મહારાજ ચેણો પહેરતો તો શીખો, કલ્યાણ કેમ કરશો બીજાના? કે લ્યો, ચેણો પહેરતા નથી આવડતું તો બીજાના કલ્યાણ કેમ કરશો? અહો સાંભળો શ્યામ સુજાણા, વસ્ત્ર પહેરવામાં જો અજાણા, સુરવાડ આવી રીતે ધરશો, ત્યારે કલ્યાણ સી રીતે કરશો. મહારાજ, સુરવાડ જો આવી રીતે પહેરશો તો જીવાત્માઓના કલ્યાણ કેમ કરશો? શ્રીજી મહારાજ કે સુરા ખાચર ચપટી વગાડીને કલ્યાણ કરી નાખ્યો. એક ચપટી વારમાં કલ્યાણ તો કરતા આવડે અમને. કે પછી વસ્ત્ર પહેરી ઘોડે સવાર થયા છે પ્રભુ, વાડીએ ગયા છે. સારંગપુરમાં વાડીમાં પીપળાનું ઝાડ હતું, એના નીચે કાંબળો પાથરેલો. મહારાજ બેઠા છે. એ સરસ મજાની જ્ઞાનની વાતો કરેલી છે. સાંભળવા વાળા સાંભળીને રાજી થયેલા છે. સવારનો સમય હતો. ઘણી વાર વાતો કરી. 9-10 વાગ્યાનું ટાણું થયું. મહારાજ કે જીવા ખાચર અમારે અહીંયા કને જમવું છે, લ્યો સીધું લઈ આવો. કે રસોઈ અહીંયા જ બનાવવી છે અને અહીંયા કને અમારે જમવું છે. કે સંતોને પણ અહીંયા કને જમાડવા છે. ભક્તો છે બધા, કાઠી ભક્તો, સુરા ખાચર વગેરે બધાને જમાડવા છે. એટલે તરત જીવા ખાચરે જો તેથી ગેસના બાટલા કે ચૂલા કે એવી જરૂર ન પડ્યો. 2 પાણ નાખીને લાકડા નાખી દે, ધોખાવે, થઈ ગયો ચૂલો, બધું ચડે. સીધું પાણી લઈ આવ્યા. સોમબાઈ, પાંચાલીબાઈ, દેવુબાઈ, રાણદેબાઈ, આ બધા નહીં તો 15 બહેનો સીધા સામગ્રી બધું લઈ આવ્યા. હો મહારાજ કે વાડી રસોઈ બનાવશે અને જમશે. માથે ટોપલા લઈ હર ખાતી, ચાલી કૃષ્ણના કીર્તન ગાતી. થાળ લઈ ઋષિ પત્નીઓ જેમાં જતી, શોભી હતી શોભિત તેમાં. માથા માથે ટોપલા લઈને, હો દાળ મસાલા જે બધું જોઈ, ઘી તેલ વગેરે વગેરે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભય સિંહ, એકવાર દુર્વાસા ઋષિ આવ્યા હતા ગોકુળમાં, વૃંદાવનમાં. ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને કીધું, યમુનાજીને પહેલે પાર દુર્વાસા મુનિ ઉતર્યા છે, ભૂખ લાગી છે, તમે જમવાનું લઈ જાઓ. વચનામૃતમાં વાત આવે છે, 3 જગ્યાએ વાત આવે છે. જેમ ગોપીઓ જાતી હતી ને એમ આ બધી બાઈઓ ટોપલા લઈને આવી છે. પછી શ્રીજી મહારાજ ચોખ્ખો કરાવી, સાફસૂફ કરાવી અને પોતે રસોઈ બનાવવા માંડ્યા. મહારાજ પોતે જાતે સરસ મજાનું શાક બનાવ્યું. પછી બાટીઓ બનાવતા હતા, રોટલા, બાટી સમજ્યા ને? શાક ને રોટલા, શું વહીં તાકનું શાક અને રોટલામાં બહુ મજા આવે. મહારાજ બાટીઓ બનાવતા હતા, તાવડીમાં ચડાવે. એમાં એક બાટી કઈ કાચી રહી ગઈ તો સોમલા ખાચરે કાકરી મારી બાટીને, મહારાજને બતાવવા માટે આ કાચી રહી ગઈ એમ કાકરી મારી. અને મહારાજને કીધું કે મહારાજ આજો આ કાચી રહી ગઈ છે અને થોડીક પકાવો. કે એમ કરવાનું કારણ શું? એને પ્રસાદી ખપતી હતી, સમજ્યા ને?
એટલા માટે, બીજું કાંઈ નહીં. મહારાજ કે અમારી રસોઈ અભડાવી ગઈ, લ્યો અમે બ્રાહ્મણ, તમે આ કાકરી મારી તોય અભડાઈ ગઈ રસોઈ, લ્યો. મહારાજ કે હવે અમને કામ ના આવે આ રસોઈ. સોમલો ખાચર ને સુરો ખાચર ને કે બધા દઈ દો અમને. મારે બધું લઈ ગયા. શાક વઘારી તું, રોટલા ઘડ્યા હતા. મહારાજ કે અભડાવી નાખ્યું, અમને કામ ના આવે. ઓલા અમને કામ આવશે કે લ્યો. તે બધું દઈ દીધું. મહારાજ ફરીથી પાછી બીજી રસોઈ બનાવી, લ્યો બાટી બનાવી, શાક વઘાર્યું. આવી લીડાઓ. એક ચરિત્ર તમે વિચારો, કાકરી મારી તો બાટી અભરાઈ ગઈ, આજે કાંઈ અભડાયું? બોલો તો ખાવાનું ક્યાં અભડાય? કોઈ કડી જાય તો અભડાય? રેકડીમાં ખાઈ યાર, હેલો ગમી હોય તોય. પેલા મહણ અભડાતા, બસમાં જાય ને તો મહણ અભડાઈ જાય તો નાવું પડતું. સરકારી સ્કૂલમાં અમે નાના હતા, સરકારી સ્કૂલમાં જવા ન જડતો, લ્યો. અને ગયા તો ઘરે આવો તો કપડાં સહિત નાવું પડે, પછી ઘરમાં જવા જડે, કારણ કે બધા ભણતા હોય એટલા માટે. એટલે તેથી અભડાઈ જતા એમ. હવે અભડાતું નથી કાંઈ, બધું શુદ્ધ થઈ ગયું, પવિત્ર. હા, તો મહારાજ જૂની રસોઈ હતી બધી કાઠીઓને દઈ દીધી. પછી શ્રીજી મહારાજ પાછી નવેસર રસોઈ બનાવી. ઘીમાં સાકર નાખીને બાટીમાં ઘી નાખીને બનાવી ને એ બધું તૈયાર થઈને રસોઈ, એટલે બાટી એટલે રોટલા, એમાં મહારાજ ઘી નાખ્યું. પછી મહારાજ જમવા બેઠા છે. બાઈઓ બધા સીધું લઈ આવ્યા હતા, 15 બાઈઓ તો બધું માલ લઈ આવ્યા હતા, બીજા હશે કેટલાક બહેનો. મહારાજ જમવા બેઠા એટલે મહારાજને રાજી કરવા માટે બહેનો પછી થાળ બોલવા લાગ્યા. કાઠિયાવાડી થાળ છે. બ્રહ્માનંદ સ્વામી કાઠિયાવાડી બહેનોને બોલવા માટે સ્પેશિયલ થાળ બનાવ્યો છે. તમને 2 લીટી સંભળાવું. રાગ એનો પાછો. વાલા આવો અમારે ઘેર રે, વારી જાઉં વાલમજી, સેવા કરી સુસારી પેર રે, વારી જાઉં વાલમજી. કાંઈ નીરઉં ને નવરાવું રે, વારી જાઉં વાલમજી. કાંઈ જગતે કરીને જમાડું રે, વારી જાઉં વાલમજી. કાં કંસારને ચૂરમાં ચોડી રે, વારી જાઉં વાલમજી. રસ રોટલી ઘીએ જબોડી રે, વારી જાઉં વાલમજી. બાયું બધા થાળ બોલે અને પછી કીર્તન બોલતા હતા. તો કીર્તન બોલવામાં કેવું બોલતા હતા? ઉલટ સુલટ. છોગાડો રે છોગાડો રે, છોગા મેલી હાથે, મોરલી મેલી માથે રે, છેલ છોગાડો. તમે સમજ્યા કાંઈ? તમને ખબર પડી ન પડી કાંઈ? ન પડી ખબર? સ્ત્રીઓ કીર્તન ગાતી હતી, છોગાડો રે છોગાડો, છોગા હાથમાં અને મોરલી માથા માથે. એમ ના હાલે ને. મહારાજ કે એમ ન બોલો, છોગા માથે અને મોરલી હાથે એમ બોલો. કે મોરલી હાથમાં જોઈ ને, છોગા માથે ઓલું શું હોય, છોગું શું કહેવાય, ઈ માથા માથે હોય, મોરલી તો હાથમાં હોય. મહારાજ કે હાથમાં છોગા નાખો અને માથા માથે મોરલી કેમ વાગે? કેમ? હસ્યા મહારાજ પછી. હો, પછી મહારાજ જમીને ઉઠ્યા. એ બધી બાઈઓ હતા ને, સતીઓ, એને મહારાજ પ્રસાદ આપેલો છે. સંતો પાર્ષદો હતા, એને પણ મહારાજ જમાડ્યા બધાને. એમ કરતા કરતા સાંજનો સમય થયો એટલે મસાલો પ્રગટાવી અને વાજતે ગાજતે મહારાજ ગામમાં આવ્યા. હાલો, ત્યાં સુધી ત્યાં જ બેઠા હતા. એ રસોઈ બનાવીને જમ્યા ને કથા વાર્તા કરીને પછી વાજતે ગાજતે ગામમાં આવ્યા છે. આવું ઘણા દિવસ સુધી પ્રભુ સારંગપુરમાં લીલા કરી. કયું એ કસમે સ્વભાવી સે, જીવા ખાચર ને જગદીશે,
બ્રાહ્મણોની 84 તો ભારે, કરવી આહી એક અમારે, માટે સીધું સામાન કરાવો, જે જે જોઈએ તે વસ્તુ મંગાવો, જીવા ખાચરે ત્યાં તો તેડાવ્યા, બોધો શેઠ કમો શેઠ આવ્યા. એક દિવસ સભામાં શ્રીજી મહારાજ કે અમારી અહીંયા કને બ્રાહ્મણોની 84 કરવી છે, માટે સીધું સામાન મગાવો, બ્રાહ્મણોને જમાડવા છે. એટલે તરત જીવા ખાચરે બોધો શેઠ અને બીજો કમો શેઠ એને બોલાવ્યા અને ભલામણ કરી કે 84 કરવી છે, સીધું સામાન ભેગું કરો મહારાજ કહો. દિવસ નક્કી કર્યો, ગામના 12 ગામના બ્રાહ્મણોને બધાને બોલાવ્યા હો, એ આજુબાજુમાંથી સંતોને બધાને બોલાવ્યા, હરિભક્તોને બોલાવ્યા. સારંગપુર ગામથી દક્ષિણ દિશામાં ખીજડો છે, નદી છે ને એ બાજુ ખીજડાનું ઝાડ હતું, ત્યાં શ્રીજી મહારાજ પોતાને બેસવા માટે ઊંચો મંચ બનાવ્યો. પછી મોટા મોટા ચોકા કરાવ્યા, હે પકવાન કરાવ્યા, બ્રાહ્મણોને જમવાની છૂટ થઈ, સમજ્યા ને. એક જ વખત નહીં, 7 દિવસ સુધી હાલી 84. તે દીના બ્રાહ્મણો પછી દાળ ભાત કે રોટલી શાક કાંઈ ન ખપે ખાવા, લાડવા જ ખપે બસ. આજથી 30-40 વર્ષ પહેલા લાડવાનો મહિમા હતો, ખબર ને તમને. માણસો જમવા જાય તો ખીચમ ખાલી મૂકતા ખીચામાં, અને જે જેટલું પીરવાર આવે 2 લાડવા લેતા ને કોથરી માલી આવે, કોથરી માલી જાય ઘરે લઈ જાય. હવે કોઈ ઉપાડતું નથી. બ્રાહ્મણો કે દાળ ભાત કે ખીચડા કોણ ખાય કે લ્યો, રોગા લાડવા ખાય હો. તેથી પંગતમાં ઘી પીરસાતું, લાડવાની થાળી ભરે, ચોરી નાખે ને માં ઘી નાખે પાછું, પછી પીવે. લાડવા પીતા એવો રસ બ્રાહ્મણોને, સમજ્યા ને. ઘી ખૂબ ખાય, લાડવામાં જેટલું મેં પડે એટલું નાખે ને ઉપરથી પછી ઘી નાખવાનું. 7 દિવસ સુધી મહારાજ બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા હો. જમે બ્રાહ્મણ ને જમે સંત, ઉડે સુખના રોજ અનંત, થાક્યા વિપ્ર જમી જમી જ્યારે, જવા ઘેર રજા માગી ત્યારે. એ ભાઈ હું શું લાડવા ખવાય પછી કેટલા દી હાલે કોતા. હાથ દાડા ત્યાં થાકી પડ્યા, લાડવા ને ઘી ખાઈ ખાઈને. મહારાજને કે હવે રજા દો કે હો. ઓલા કે સ્વામિનારાયણનું ખૂટતું જ નથી, લો ગમે એટલું વાપરો, ગમે એટલું ખાઓ, ગમે તેમ કરો, ખૂટે નહીં હો. કોઈ દી ઘી ન ખૂટે, સીધું સામાન કોઈ દી ખૂટે નહીં. એટલે બ્રાહ્મણો કે પ્રભુ હવે તો થાક્યા છીએ, ઘરે જવાની રજા દો. મહારાજ કે છેલ્લી પંગત કરો નદીમાં પંગત કર્યો. ફલકુ નદી છે, ત્યાં મોટી પંગત કરાવી અને બ્રાહ્મણોને જમાડ્યા. અને પંગતમાં જ શ્રીજી મહારાજ બ્રાહ્મણોને એ બધાને દક્ષિણામાં રૂપિયા દીધા હો, ખુશ કરી દીધા. રૂપિયા દેતા દેતા રૂપિયા ખૂટી પડ્યા, બધા બ્રાહ્મણોને રૂપિયા દેતા ખૂટી પડ્યા. પછી મહારાજ હરિભક્તો પાસે માંગ્યા, છે કોઈક પાસે રૂપિયા? બ્રાહ્મણો અધૂરા રહી ગયા દક્ષિણામાં. એક હાજો ભરવાડ હતો, સમજા ને. એ કે મહારાજ હમણાં લઈ આવું, કે ઉભા રહ્યો કે. તે ગયો ઘરે, દોડતો અને પોતાના ચૂલા પાસે વટલીમાં 200 રૂપિયા દાટ્યા હતા. તેથી જો બેંકની વ્યવસ્થા નહોતી, કોઈને ખબર ન હોય ને, અને ચૂલામાં જ દાટી મૂક્યા. અંદર ચૂલાના આંગણમાં, એટલે ખબર જ ન હોય, લાકડા પડ્યા હોય, બળતણ પડ્યા હોય. મોટે ભાગે માણસો પૈસા ત્યાં હાંચવતા. ત્યાં જઈ ખોદી આખી વટલી 200 રૂપિયા હતા માયાથી, આખી એમને મહારાજને દીધી. મહારાજ ચોરી ચાલી હો, આમાં નાખો. 200 રૂપિયા બધા ઠલવી દીધા ચોરીમાં. અને એ મહારાજ બ્રાહ્મણોને દક્ષિણા દીધી. હજારો બ્રાહ્મણોને મહારાજે ખૂબ દક્ષિણા દીધી, ગણતરી ન કરે, મુઠ્ઠા ભરી ભરી દેતા આવે, જેટલા આવ્યા એટલા લ્યો.
ચોરીમાં રૂપિયા ખૂટે નહીં લ્યો. પછી રૂપિયા વધ્યા, બધા બ્રાહ્મણોને દક્ષિણા દેવાઈ ગઈ. પછી મહારાજ હાજા ભરવાડને કે હવે રૂપિયા વધ્યા છે, તારે કેટલા હતા? તો 200. તો ગણ લે એમાંથી ગઈ. તો 200 રૂપિયા ગણીને પાછી વટલી ભરી નાખીને તોય રૂપિયા પડ્યા હતા. લ્યો, ઓલો કે ખૂટી પડ્યા હતા, 200 રૂપિયા હું લઈ આવ્યો, કેટલા તો મહારાજ આપી દીધા બ્રાહ્મણોને, 200 રૂપિયા લઈ લીધા માહિતી, તોય હજી વધ્યા છે રૂપિયા. મહારાજ કે નવ રાખીએ કોઈનું દેવું, આપ્યા રૂપિયા ઉચ્ચરી એવું. મહારાજ કે અમે કોઈનું દેવું રાખતા નથી. તમે રૂપિયા લઈ આવ્યા, બ્રાહ્મણોને દક્ષિણા દેવાઈ ગઈ, હવે તમે લઈ લો તમારા રૂપિયા જેટલા હોય એટલા. તો 200 રૂપિયા લઈ લીધા. લ્યો, રાજી કરી લીધા કે નહીં ભગવાનને? વપરાણો હોય કે નહીં? મહારાજ કે અમે કોઈના રૂપિયા લઈ લેતા નથી. સાચા ભાવથી અમને અર્પણ કરે તો ગમે ત્યારે અમે એને પાછા દઈએ છીએ. 1000 ગણું કરીને ભગવાન આપે હો. હા, ખોટી વાત નથી. આપણા હાથેથી ધર્માદા કાઢવા કઠણ પડે, પણ ભગવાન ગમે ત્યારે એ રિટર્ન કરે છે. ભગવાનને અર્થે તમે જેટલું કરો, બીજા માટે નથી કરતા, પોતા માટે કરો છો. એક દિવસ તમને એ મળશે, ગમે ત્યારે મળશે. તો મહારાજ કે અમે કોઈનું કરજ રાખતા નથી. કોઈ પાસે રૂપિયા લઈએ ને તો પાછા અમે દઈ દઈએ. થોડી કરજ વિશે કથા છે. દેવું બીજાનું જન જે રાખે, કદી મહાસંકટ તે સાંખે. સંસારમાં જે ઋણવાન હોય, તેના સમો અન્ય દુખી ન કોય. હા બરજો કથા. મહારાજ કે બીજાનું જે કરજ રાખે ને એના જેવો કોઈ દુઃખી માણસ કહેવાય નહીં. જીવનમાં કરજ ન હોવું જોઈએ. એની નિંદ્રા ના આવે, ખાવાનું ન ભાવે, ઓશિયાળો થઈ જાય. તૃણા થકી તુચ્છ ઋણી ગણાય. મહારાજ કે કદાચ મીઠા વિનાનું શાક ખાવું પડે ને તો ખાઈ લેવું, શાક વિનાનો રોટલો ખાવો પડે તો ખાઈ લેવાનો, પણ કરજ ન કરવું હો માથે. કારણ કે કરજ જેના ઉપર છે ને એવો કોઈ દુઃખી માણસ નથી. હરિશ્ચંદ્ર રાજા ઉપર કરજ હતું, ખબર હે? રાજપાટ દઈ દીધું, પછી દક્ષિણા દેવાની હતી, પછી કાશીમાં વેચાણા અને વિશ્વામિત્રને કરજ ચૂકવાનું હતું, તો કેવા દુઃખી થયા હરિશ્ચંદ્ર રાજા. ચંડાલના ઘરે વેચાવું પડ્યું, શમશાનમાં નોકરી કરવી પડી, મળદે રૂપિયો લેવાનો, કરજ ચૂકવાનું હતું. એટલા માટે ઋણી તણી લાજ ગણાય કેવી, પાતળા કાચ પ્રમાણ જેવી. જે કરજદાર માણસ છે ને એની લાજ ખલાસ. પાતળો કાચ હોય, જાડો હોય તો ભાંગે નહીં, સમજા ને? પણ પાતળો કાચ ભાંગે ને તો માણસો ભાગે એનાથી પરા. જેની પાસે કરજ છે એની પાસેથી માણસો પરા ભાગે. કે પોતે તૂટેલો હોય, કે લ્યો પોતે ડૂબેલો હોય, કે એને કોઈ મદદ ન કરે. જો અન્ન પાખી ઉપવાસ કીજે, તથાપી લેતા ઋણ તો ડરી જે. અન્ન વિના ઉપવાસ કરવા પડે તો ઉપવાસ કરવા, પણ મહારાજ કે કરજ તો કરવું જ નહીં. કરજદાર કરતા કેન્સર રોગ થાય ને હારો, એમ લખ્યું ક્ષય રોગી સારો. બેસી રહે એક સ્થળે બિચારો, છાનો માનો બેઠો તો હોય, રોગ થાય, પણ કરજ વાળો તો બેસી શકતો નથી. થોડાક મહિનાઓ પહેલા ખબર હે ને, ભાંગ્યા હતા અમુક મલક માણસો રૂપિયા લઈ અને પછી તૂટ્યા. આમાં લખ્યું હે, જો નાસી છૂટે કે ખૂબ ઝેર ખાય. કરજવાળો માણસ કાં તો ભાગી જાય દેશ છોડીને, કાં તો ઝેર પીને મરે. એટલે કરજ જીવનમાં હોવું જોઈએ નહીં. એના કરતા મહારાજ આગળ વાત કરે, જે પુત્ર માટે ઋણ મૂકી જાય, તે પુત્રનો શત્રુ પિતા ગણાય.
જેના પિતાએ ઋણ જો ન કીધું તો પુત્રને તે ધન લક્ષ દીધું. હમણાં તો ખબર નથી, અમુક વર્ષો પહેલા 25-30 વર્ષ પહેલા મોટે ભાગે બાપાઓ છોકરા ઉપર કરજ મૂકી જતા, બોલો, અને છોકરાને ભરવું પડતું. હમણાં નહીં મને લાગે છે ને, હમણાં એવો ક્રેશ નથી. તો મહારાજ કે જે બાપ છોકરા ઉપર કરજ મૂકી જાય તો એને જેવો એ બાપ છે દીકરાનો શત્રુ કહેવાય કે હો. અને જો કાંઈ કરજ ન કર્યું હોય તો દીકરાને લાખ રૂપિયા દીધા છે, લાખો દીધા છે એને. એવી શ્રીજી મહારાજે વાત કરી. સારી એમાં સંસારી ને કાજે દીધી શિક્ષા શ્રીજી મહારાજે. પોતે તો છે સમર્થ અપાર, એને કષ્ટ ન આવે લગાર. એમ શ્રીજી મહારાજે સંસારી ભક્તો માટે શિક્ષા આપેલી છે.